સો જય માતાજી મિત્રો, આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે અમારે એસબી સ્ટાફ નીકળ્યો છે નિર્મલસિંહના લગ્નમાં. તો જેટલે પહોંચાય તો લોકેશન ખબર હે નહીં, ડ્રાઇવિંગમાં ધોન આલું ને લગી રીત ગાડી જાય છે. 5 મિત્રો કમેન્ટ કરજો કે પછી ગાડી ચલાવતી હોય તમને વિડીયો બનાવતા હતા, પણ એક સાધારણ રીતે જ ગાડી જાય છે 20-25. અને અમારા બાજુ બેઠો છે ખદડો, કહી દે કે આટલી ગાડી ચાલતી હતી એટલે માપની જ ચલાવું છું, સ્પેશિયલ વિડીયો બનાવવા માટે ચાલે. એમની હું વિડીયો બનાવતો હતો હમણાં, એ વખત તો પેલો આર્યો કોટો દેખાણો છે. એ ટાઈમે તો હું ધોન મારું ઓમ હતું, સીધું હતું, આ ફોન હમું છે. ને અમારા અંગાત આવ્યા છે કરણ છે એવા સેલિબ્રિટી, તો એમને લઈને હેડ્યા છે. મેં ડ્રાઈવર તરીકે ડ્રાઈવર તરીકે મને મને રાખ્યો ને ડ્રાઇવિંગ તરીકે. તો અમારા અંગાતથી પાપડીભાઈ છે, લલિતભાઈ છે ને બોડીગાર્ડ પણ છે. પાપડીભાઈ મારા બોડીગાર્ડ નહીં, બોડી જ નહીં. તો ગાડી લઈને હેડ્યા છો, અમારે એસબી સ્ટાફની ગાડી છે વટસ, થોડી ફાવે છે ને રાગે જઈએ મોજ કરતા ને બાજુમાં લગન ચાલુ જ છે. જો ગાડી વાળી જતા રહીએ તો એ મેળ પડી જાય, પણ આપણે જવાનું છે નિર્મલસિંહના ત્યો. ચલો ત્યો આગળ જઈને જ મળીએ હવે, કેમ કે ડ્રાઇવિંગમાં ધ્યાન આલવું પડી છે ને આગળ ગાડી ઘણી બધી આવી છે. થાળીઓ ઉજી નજર જતી રહી, બાજુમાં લગન ચાલુ હતા. જેમ કે વાજો એક તો વાજો છે ને, એક વાગી ગયો હોય એટલે જેવી ભૂખ લાગી છે વિચારો. અમુક માણસો ટિફિન લઈને આવ્યા તો ખાધું નહીં આયા. ટિફિન લઈને આવ્યા હતા, હું હરપાનો હું લઈને આવ્યો છું અજમલને, નતો આવતો. મને કે શોપિંગ ઉપર ના મજા ના આવે, અમે 2 જણા જઈએ. પછી કરણને અંગાટ લઈને આવ્યા, જેમ કે કરણને ગાડી આવડતી નહીં, બાઇક લઈને જવું સીએનજી લઈને જાય એટલે તકલીફ પડે, એટલે અમે થોડી દયા કરી ને લઈને આવતા રહ્યા હો. જેમ કે ગાડી આવડતી નહીં ને ગાડી લઈને જવાનું ચોક તૈયાર થાય ને તો પછી ડીઝલ હું પેટ્રોલ સરકારે મફત નહીં મિલાય એટલે ને સર મફત હો તો કારણ ગાડી શીખી જોત. તો ચલો ઘડીક રહીને પછી મળીએ, હવે ડ્રાઇવિંગ કરીએ ને ત્યાં આગળ પહોંચીને પછી તમને નિર્મલસિંહની મુલાકાત કરાવીએ વરરાજાની. તો વિડીયોમાં જોડાઈ રહેજો, ઘડીક રહીને પછી મળીએ. જય માતાજી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા નિર્મલસિંહના ત્યાં. તો બાજુમાં જ ઉભા છે અમારે અને જમણવારો ચાલુ થઈ ગયા હતા, પેલા જમવા બી આવી ગયા હતા ને આ મકા અમારે એસબી સ્ટાફ છે, હરિભાજી ને ભાવેશ. જો આટલા ઘરે પેલા કરણભાઈ પેલા બેઠા ખૂણે, તાકાત નથી થતી વિડીયો બનાવવાની, પણ હવે વિડીયો બનાવી છે. તો આવા માણસો છે કે જ્યારે આપણે શરૂઆત કરીએ ને ત્યારે જ શરૂઆત કરી. તો લાજી છે ભૂખ, પહેલાં જમી લઈએ પછી ઘણી બધી વાતો કરીએ. મકાર મારે ચીમના માણસો તમે ઓળખતા જઈશું તો ઓળખાણ આવવાની જરૂર હે નહીં ને આલવી ડાલ દઈએ. આલવી ભાઈ ઓળખાણ ચાલશે માસ પર અમારે. તો ચલો જમી લઈએ પછી મળીએ ઘડી. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે આયા નિર્મલસિંહના લગ્નમાં જઈ ને પછી શોપિંગ ઉપર ને ઘણા ટાઈમ પછી, એટલે કે 2 કલાક પછી હું બોલવા ચોપલો તો થવાનો આવે છે. ચોપલો એવડા બહુ કરે અમારા રે ને બસ કે મને બોલો હો. તો 2-3 કલાક પછી વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને અમારે પાપડી વચ્ચે બી એક શરત લાગી હતી. જેમ કે પાપડીભાઈ જતા રહ્યા હતા, આપણે રિહાઈન જતા રહ્યા હતા હાબુની ફેક્ટરી. તું વાત તો ભાઈ કે તું જેટલા ઘડી લેવા નહીં આવી ને એટલા ઘડી હું નહીં આવું. આ તો જ્યાં આખો દાડો કાઢ્યો પછી મૂકું હાળો પુંજાજી હું વહેલા ભૂલીને, હું પ્રશ્ન થોડું કોમ હતું ને બહાર જવાનું થતું હતું એટલે હું ભૂલીને હવે પુંજાજી પરમિનિટ વહેલા આવી ગયું. આજે ફોન આવ્યો, એવું કહેતો નહીં હો, હું સવારે વહેલા આવતો રહેવાનો, તારા કોઈ નહીં કહેવાની જરૂર. સવારે વહેલા શોપિંગ ઉપર ભાઈ પાછો આવતો રહ્યો એટલે આ આમાં મારી જીત થઈ છે. હું તો લેવા ગયો નહીં, પણ પાપડી ભાઈ કમ્પ્લીટ પાછા આવી ગયા. હું જો 3 વખત ફોન આવ્યો, તું ફોન આવ્યો મેં આપણને કીધું, હું તને ખીજાવા ફોન કર્યો. બરાબર, મેં તને ખીજાવા ફોન કર્યો પીછે. ના હું લેવા આવું તને હું બોલાવત, હું તને લેવા આવ્યો પણ તે ફોન કર્યો હવાર કે હું વહેલા આવતો રહેવાનો. ભરેલું તોડ્યું દિલ રે ના મગાયા છે ના કરણ છે ને એમને કપડાની ખરીદી કરી છે. આલે આરે ફેવરેટ હતું તે પેલા શિપાલે લઈ લીધું, પણ એને મેં કેવું કીધું ખબર પેલા શર્ટ કીધું તું શર્ટ પહેરજે એટલે એને શર્ટ પહેરાયું. બરોબર, કીધું માતાની શોખન લગી રે શર્ટ નહીં થતું, હમ બધું આવું શર્ટ ના લે, કીધું કોક જાય ને તો બહાર હસી બધા ત્યાં શર્ટ મેલાવીને અમે લઈ લીધું. તો કરણને શર્ટ ગમતું હતું એટલે બીજા ભાઈના હાથમાં હતું ને એટલે એમ કીધું તને શર્ટ સારું નહીં લાગતું ને ભાઈ હવે ખુદ લઈને હેડ્યો છે. માલ લેવું હતું એટલે ના પડાય. એના ભાઈ બહારનો નતો વયનો હતો એટલે વાંધો ના આવે, બહાર ના કહેવાય બાબુ. બાપીન કપડાં ચાલુ કરીને તને પહેલા પેલું સેટ લીધું. ઓ ભાઈ દિવાળી લઈ ગયો તો હું, દિવાળી લઈ ગયો તો
તો બધું થોડું તમને કઈ કઈ લઈ જવાનું હોય અને લખ્યું તો તઈને લઈ જો જોઈ લો પેલી તાણી પેલી ચિંગમ આપતા વિચાર કરી હું તો આવ્યું હોય. એટલે પાપડીને જે પગાર આપવાનો હતો ને એ આવી ગયો છે ને જે પેમેન્ટ આવવાનું હતું ને એ હવે આવે એમ જ નહીં એટલે ઘરે છોડી મેલી છે કરણની. આમ તો કરણભાઈ ને કરણ સિંહ જી કહી દેતા પણ હમણાં બે જણા દુશ્મની થઈ ગઈ છે. પછી પેલું ગીત યાદ આવે મને કયું દિલ તોડીને દગો કર્યો પારકાને તો લે મેં તને તે ચેલેન્જ કરી કે નથી કરી તું આનું જેવું કોમ નીકળશે ને એવો તારા વિરુદ્ધમાં છે. પણ આમાં એવું થયું કે ભાઈ ઈ વખત એ રીતની ભાષા વાપરી ને કે હું આખો તું મારા સિવાય મને ઓળખી જ નાખી. હું છે મને એ મેલે તો એક દાડો ફેક્ટરી મને ખબર હતી બીજા દાડે અરે આવતા જ રહેવાના એવું હોય જેમ કે એમાં કદાચ એવી ગરમી પડે એટલે મારે પણ 12 મહિના કાઢ્યા. એ પણ એ હોય અરે ભાઈ આ પછી વાઈટ વાઈટ નથી વાઈટ તો એટલે જો હાલ હાલ તો પીળો રચક દેખાયા ખાલી દાંત જ ખરાબ દેખાતા હશે મસાલા વાળા બાકી ચોપડી વાઈટ થઈ તો દોત મોટું નહીં ખુલતું હોય ને વાઈટ હતો જ પેલી. ચો વાઈટી એ મોટું ખોલજો છે લુક ચીટા આવડી કુલો મોટો એવું હતી. ચેક તો કરો પણ પેલો નહીં, એલુડો મોટું વાઈટ બોલતું. એલુડો વાઈટ ના. થઈ ગયો માતાના શું કહી ગયો કહેવાની ચટણી કહી દીધું શું કીધું લે ના બોલવાનું બોલે છે તે. ફોટા પડ્યા ને પેલા ખોટા ખોટા પડાય. ઈ એને જેવું કર્યું હતું ને એવું જ એને ઓય લે. કર્યું એવું હે? વિપુલ કી કોઈ ફરક નહીં પડતો કે એ જે આવું જ કર્યું. અમારા દોઢાઈનું ઘર છે ને આ ટાઈપની વીંટી ગોઠવવા બેઠો છે એડીની અંદર જો આ ભાઈ ગોઠવ આ જોઈ લો કેડ જોડા આવી ગયા છે કેર જોડા નહીં એ આ શર્ટ લીધી પણ જોઈ યાર. પાયલ છે તો તે રીલ બનાવી હતી ને હતી તો પેલી આ રી કેર જોડા આ મેં તો આ પાયલ છે હવે તો આ પાયલ છે આ ડેલી યુઝ છે કન્ટિન્યુ યુઝ છે 10% ચાંદી આવે છે તો એની પ્રાઇસ ગણો ને તો 1700 થી 1800 રૂપિયા છે અને સાદી પાયલ લાઈટ આપણે બતાવી દઈએ એટલે કસ્ટમરને ખબર પડે તો આની પ્રાઇસ કેટલી છે તો આની પ્રાઇસ છે 250 રૂપિયા વજન પર. આ 250 રૂપિયા આ વજન વાળી ઉપર છે આવે? હા વજન પર આવે આ લગભગ 15000 રૂપિયા કિલો બ્લેક ના થાય. બ્લેક ના પડે આ જર્મન આવે ને એના પર 10% ચાંદી ચડાયેલી આવે એટલે તમે ઓને ડેલી પહેરી કહો સાફ સફાઈ કરી શકો ને જે આપણે સાદી કહીએ એરી 250 રૂપિયા વાળી જો ખખડા વધારે 250 રૂપિયા વાળી પહેરી દીધી. પણ જે ઓરિજિનલ છે ઓછી ખખડ છે આ ભાઈ પેરેન્ટ ચેક કરી દો ને યાર જોઈ લઈએ પહેરી દીધી. એટલે પગે ચેક કરજો પગી ના હારે મારે પગ પાતળાય. ખરેખર પાપડી જ છે તો ચલો ઘણી બધી વાતો થઈ ગઈ ને હવે જવાનો થઈ ગયો છે ટાઈમ ઘરે તો ઘરે જઈએ કરણથી તો નીકળ્યા જેમ કે એમનો ટાઈમ 7 વાગે દુકાનમાં થઈ જાય છે અમારા થોડું ઘણું અમને લેટ થઈ જાય છે જેમ કે લગ્ન ગાળો ચાલે છે એના કારણથી શોપિંગ ઉપર અમે બહુ ટાઈમ રહીએ છીએ એટલે કે કલાકથી 2 કલાક વધારે કાઢીએ તો આ સવાર માટે તૈયારી ચાલુ છે અને ટૂંક જ સમયમાં આપણે ન્યૂ સ્ટોક આવવાનો છે એસબી શોપિંગમાં તો દરેક ચાહક મિત્રોને જો ખરીદી કરવી હોય તો એસબી શોપિંગની વિઝિટ કરી કે અથવા ઇન્સ્ટાગ્રામ કે મારા યુટ્યુબ દ્વારા તમે વિડીયો જોઈને જે વસ્તુ તમને પસંદ આવે એ મંગાવી શકો છો તો જરૂરથી મંગાવજો ને આ જે આપણે તમને નંબર બોલેલા છો 63 આ વોટ્સઅપ નંબર છે એના પર કોલિંગ કોઈને કરવું નહીં કોલ ના કરવો કેમ કે એવી કોમ્પ્યુટરમાં છે એટલે વોટ્સઅપથી વાત થશે જે પણ થશે એટલે ઘણા ભાઈઓનો કોલ આવે ને એવા પણ કમેન્ટો આવે કે તમે ફોન નથી ઉપાડતા પણ એ ફોન નહીં ઉપડે જેમ કે એનું ઓનલાઈન અમે ઓનલાઈન એ નંબર આપેલો છે એના કારણથી જેમ કે કોલ ઉપાડવા રહીએ તો અમે ઓર્ડર ના થઈએ જેમ કે એટલા બધા મેસેજો આવતા હોય એના કારણથી તો ચલો કાલે મળશું એક નવા વિડીયો સાથે.